નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 23 ઓગસ્ટ 2024। જોઈએ આજના સમાચાર। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર 402 નંબરની ચેનલ ઉપરથી રાત્રે 9:30 કલાકે તથા બપોરે 1:30 પ્રસાર। ભુજ આરાધના ભવન જૈન સંઘ મધ્યે શ્રી કનકસુરેશ્વરજી દાદાની 61મી સ્વર્ગારોહણ તિથિએ અનેક કાર્યક્રમો યોજાયા। પ્લાસવા ગામ સુંદર રીતે આબેહૂબ ઊભું કરાયું। શ્રી આરાધના ભવન જૈન સંઘ ભુજ મધ્યે શ્રી કનકસુરેશ્વરજી દાદાની 61મી સ્વર્ગારોહણ તિથિ પ્રસંગે ભુજમાં કાર્યક્રમો યોજવામાં આવ્યા। આજે સવારે મુનિવર્ય તીર્થતિલક વિજયજી મહારાજ સાહેબ તથા સાધુ સાધ્વીજી અને સકલ સંઘની ઉપસ્થિતિમાં મુનિવર્ય દ્વારા પૂજ્યશ્રીની સ્વર્ગારોહણ તિથિ નિમિત્તે ગુણાનુવાદ કરવામાં આવ્યા હતા અને પૂજ્યશ્રીએ ગુરુનું મહત્ત્વ સમજાવી ગુરુને ભગવાન માનવા લાગીએ અને ભગવાન તરીકેનો ભાવ ઉત્પન્ન કરીએ તો અનેક મૂંઝવતા પ્રશ્નોના જવાબ મળી જશે। ભુજના કટારિયા બોર્ડિંગ સંકુલમાં હકડેઠઠ માનવ મેદનીએ ખૂબ જ શાંતિપૂર્વક અને ભાવપૂર્વક પૂજ્યશ્રીના ગુણાનુવાદ સાંભળ્યા હતા। ત્યારબાદ વાગડ 724ના યુવાનો દ્વારા ગિરનારજી મહાતીર્થના નેમનાથ પરમાત્માના ઇતિહાસને દર્શાવતી અનુપમ અવસરિયા નાટિકાની પ્રસ્તુતિ ખૂબ જ સુંદર રીતે કરાઈ હતી। રાત્રિના પૂજ્ય દાદાના નામે ઓળખાતા વંશજ પરિવાર માતૃશ્રી હંસાબેન ચમનલાલ ચંદુરા પદ્માવતી ડેકોરેશન દ્વારા સમગ્ર ઉત્સવ ઉજવવાનો લાભ મળ્યો હતો। રાત્રિના સમયે 8:30 વાગે હજારો દીપ પ્રગટાવી અને સુંદર સજાવટ સાથે નમો અલઘારી ભક્તિ સંધ્યામાં ગુજરાતના સુપ્રસિદ્ધ ગાયક અનિરુદ્ધભાઈ આહિર તથા ચિંતનભાઈ શાહની સંગીતમય પ્રસ્તુતિએ સર્વે લોકોને ડોલાવી દીધા અને સુંદર ભક્તિમય વાતાવરણ ઊભું થયું હતું। આજના દિવસે અનેક વિશિષ્ટ ધાર્મિક કાર્યક્રમો સતત ઉજવાયા હતા। આજે ભાવિકોએ મોટી સંખ્યામાં આયંબિલ કર્યા હતા। આજના દિવસે સમાજના ભાઈઓએ કરુણા સદકાર્યો માટે ઘરેથી સાડી તથા કપડાઓ અને જુદા જુદા રમકડા વગેરે આરાધના ભવન સંઘના કાર્યક્રમ દરમિયાન જમા કરાવ્યા હતા, જે તમામ વસ્તુઓ ગરીબોને દાનમાં આપવામાં આવશે। આજે હીરાજડિત સંભવનાથ દાદાની હીરાજડિત આંગી રચના ખૂબ જ આકર્ષક બની હતી, જેના દર્શનનો લાભ હજારો લોકોએ લીધો હતો। સુગંધિત પુષ્પો દ્વારા બનાવેલ રંગોળી તથા પ્લાસવા ગામનું સુંદર મોડેલ પણ તે સમયનું આકર્ષણમાં રહ્યું હતું। આમ આરાધના ભવન જૈન સંઘને આંગણે પૂજ્ય દાદાની સ્વર્ગારોહણ તિથિ મનાવવામાં આવી હતી, જેમાં સંઘના મેનેજિંગ ટ્રસ્ટી કમલનયન મહેતા, મંત્રી ચંદુભાઈ ગઢેચા, ટ્રસ્ટીગણ, સમાજના હોદ્દેદારો, યુવા તથા મહિલા મંડળે ખૂબ જ સુંદર વ્યવસ્થા જાળવી હતી। ત્યારે ચંદુરા પરિવારના નરેન્દ્રભાઈ, જયેશભાઈ અને મનીષભાઈ પરિવારે ખૂબ જ જહેમત ઉઠાવી અને સુંદર સ્લોટ ઊભા કર્યા હતા, જે આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા। આ પ્રસંગે મનીષભાઈ ચંદુરાએ પોતાના પ્રતિભાવ આપતા જણાવ્યું કે કચ્છ વાગડના દેશો દ્વારા વિજય કનકસુરેશ્વરજી મહારાજ સાહેબની આજે 61મી પુણ્યતિથિ છે। આપણો આખો વાગડ 724 સમાજ એને ધામધૂમથી ઉજવે છે અને દાદા અમારા પરિવારના હતા, તો અમે વિશિષ્ટ રીતે હર વર્ષે અહીંયા ઉજવણી કરીએ છીએ આરાધના ભવન જૈન સંઘની અંદર। અને આજે અમે એના માટે મહાપૂજાનું અને ભક્તિ સંધ્યાનું આયોજન કર્યું છે અને નમો અલઘારી એવું નામ આપ્યું છે મહારાજ સાહેબે। અહીંયા જે તીર્થતિલક મહારાજ સાહેબ જેની નિશ્રા છે, અહીંયા સવારે પણ એમનું ગુણાનુવાદ સભા અને એક નૃત્ય નાટિકાનું આયોજન પણ સવારે થયું હતું અને હવે સાંજના એકદમ ભક્તિથી તરબોળ થાય એવો પ્રોગ્રામ છે, જેમાં અનિરુદ્ધભાઈ આહિર અને ચિંતનભાઈ મહેતા ખાસ મુંબઈથી પધારવાના છે। ખાસ કરીને આજે તમે પ્લાસવાનું આખું ગામનું અહીંયા દ્રશ્ય ઉત્પન્ન કર્યું, કઈ રીતે આ તમને વિચાર આવ્યો ને કઈ રીતે આ ઊભું થયું? એટલે આમ અમારો પોતાનો થોડો શોખનો અને પોતાનો બિઝનેસનો વિષય છે અને થોડો એમ અમને હોય છે કે હર વખતે આમાં ઉત્સાહ સાથે કંઈક નવું કરીએ। તો આ વખતે જે થીમ હતી થોડી ડાયરા બેઝ ઉપર હતી, તો એવો વિચાર આવ્યો કે આપણે આખું પ્લાસવા ગામ ઊભું કરીએ। અહીંયા આગળ મૂળ પ્લાસવાના છીએ, દાદા પ્લાસવાના હતા, તો પ્લાસવાને આખું અહીંયા અમે જીવંત ઊભું કર્યું છે અને એકદમ ઘણા બધા ફૂલો અને દીવડાઓથી આખું બધું સુશોભન કરશું અને ખૂબ આખું ટ્રેડિશનલ ટાઈપનું ડેકોરેશન કર્યું છે।
પાંજરાપોળ ને આ ને એ બધું તમે જોઈ રહ્યા છો, એ બધું એમાં આવી રીતનું છે કે એકદમ દેરાસરની મહાપૂજા પણ એકદમ સરસ લાગે અને સાંજના ભક્તિનો પ્રોગ્રામ પણ એ જ રીતનો ડાયરા બેઝ ઉપર કરવાનું આયોજન છે આજનો. ખાસ કરીને આજે વિશિષ્ટ આંગી રચના કરવામાં આવી છે. એ આપણે અહીંયા આગળ હીરા જડિત આંગી જે સંભવનાથ દાદાની છે એ, અને એના સાથે અસંખ્ય ફૂલો અને 2500 થી 3000 દીવડાઓનું સુશોભન અમે ખાસ ભગવાનની મહાપૂજા અને આંગી માટે આયોજન કરેલું છે. કેટલા કિલો અંદાજે ફૂલોનો આજે ઉપયોગ કરવામાં આવ્યો છે? લગભગ 400 થી 500 કિલો ફૂલોનો ઉપયોગ કરીને અમે આજનું ડેકોરેશન કરેલું છે. અને ખાસ કરીને આ જે તમારા પરિવારમાં બધા આખા સમાજમાં ભક્તિ દેખાય છે, એ વિશે તમારા મનમાં શું આજે ઉત્સાહ અને ઉમંગ છે? એટલે દાદા વિશેષ કરીને આખા સમાજના હતા. દાદાએ ઘણું બધું કર્યું છે. આજે 61 વર્ષ એમના ગયા ને થઈ ગયા, એના છતાં પણ અત્યારે દરેક સમાજના ભાઈઓમાં આ દિવસ માટેનો અનેરો ઉત્સાહ હોય છે અને એ ઉત્સાહ અને આરાધના ભવન જૈન સંઘ અમને આ વસ્તુનો લાભ આપે છે અને લોકો ખૂબ ઉત્સાહથી આનામાં જોડાય છે. મેલેરિયાનું કારણ જમા થયેલા પાણીમાં પેદા થવાવાળા એનોફિલિસ મચ્છર. આસપાસ પાણીનો જમાવ નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં. માથાનો દુખાવો, શરીરનો દુખાવો, તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મીનો સંપર્ક કરો. ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે. ઇલાજમાં વિલંબના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે. સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઇલાજ મફત છે. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.